હું છું અહેમદ કુંભાર. શિક્ષકો, વાલીઓ તેમજ પ્રિય વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે. આજે આપણે માટી ક્યાંથી અને કઈ રીતે કાઢવી અને તેને કઈ રીતે ઝીણી કરવી, એટલે કે એને પીસવી, અને ત્યારબાદ પીસાયેલી માટીને કઈ રીતે ક્યારું બનાવવું, એની અંદર પાણી ઉમેરી અને તેને કઈ રીતે ગૂંદવામાં આવે છે, એટલે કે કઈ રીતે વલોવવામાં આવે છે, ત્યારબાદ તૈયાર થયેલ પિંડને, જે તૈયાર થઈ ગયું છે પિંડ, એને તૈયાર કરી અને કઈ રીતે ચાક ઉપર મૂકવામાં આવે છે અને કઈ રીતે વાસણ બનાવવામાં આવે છે, તેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. સૌથી પહેલાં આપણે પાઠમાં આવતી સરસ મજાની વાર્તા સાંભળશું અને ત્યારબાદ વાસણ બનાવવાની આખી પ્રક્રિયા આપણે સમજવાના છીએ. તો સૌથી પહેલાં આપણે વાર્તા સાંભળશું. ચાલો શરૂ કરીએ વાર્તા. એક સરસ મજાનું જંગલ હતું. એમાં એક કુટિંબુ રહેતું. કુટિંબુ વાડે વાડે દોડ્યું જતું હતું. એટલામાં તો એક કાગડો ત્યાં ઉડતો ઉડતો આવ્યો. કુટિંબાને જોઈ અને કાગડાને તો ખાવાનું મન થયું. કાગડો જેવું ખાવા ગયો, પોતાની ચાંચુડી લાંબી કરી તો કુટિંબો કહે, અરે ઓ બાપુ, આવી ગંદી ચાંચી મને ન ખવાય. જાઓ, તમે પહેલા તમારી ગંદી ચાંચ સાફ કરી આવો. જાઓ, પહેલા ક્યાંકથી પાણી લઈ અને તમારી ચાંચુડી ધોઈ આવો. કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો અને જઈ કૂવાને કહે, કૂવા 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 દેવા, આંગળ આવ્યા કાગ દેવા, આલો પાણીડા ધોવું ચાંચુડી, ખાવું કોટિંબો બડુક બડુક લાગે. કૂવો કહે, પાણી જોઈતું હોય તો જાઓ કુંભાર પાસે, ત્યાંથી ઘડો એટલે કે માટલો લઈ આવો, પાણી ભરી લે, કોણ ના પાડે છે. કાગડો તો ઉડતો 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 કુંભાર વાડે જાય છે અને ત્યાં પહોંચી અને કુંભારને કહે છે, કુંભાર 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 દેવા, આંગળ આવ્યા કાગ દેવા, આલો ગડુલો સિંચું પાણીણા, ધોવું ચાંચુડી અને ખાઉં કોટિંબો બડુક બડુક લાગે. કુંભાર કહે, માટી લઈ આવ તો તને હું સરસ મજાનો ગળો ગળી દઉં. તો કાગડાભાઈ તો ફરી ઉડ્યા માટી લેવા ટીંબા જોડે, અને ટીંબા જોડે જઈ અને બેઠા અને પાછો કહે ટીંબાને, ટીંબા 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 દેવા, આંગળ આવ્યા કાગ દેવા, આલો માટુડી આપું કુંભારને, ઘડે ગડુલો સિંચું પાણીડા, ધોવું ચાંચુડી અને ખાવું કોટિંબો બડુક બડુક લાગે. ટીંબો કહે, સિંગડી એટલે કે સિંગડું લઈ આવ અને ખોદી લે, તને કોણ ના પાડે છે. તો કાગડો ફરી ઉડતો ઉડતો ગયો અને હરણા જોડે જઈ અને બેઠો. હરણાને કહે, હરણા 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 દેવા, આંગળ આવ્યા કાગ દેવા, આલો સિંગલડી અને ખોદું માટુડી, દઉં કુંભારને અને ઘડે ગડુલો, સિંચું પાણીડા, ધોવું ચાંચુડી, ખાવું કોટિંબો બડુક બડુક લાગે. હરણ કહે, મને ડરાવીને મારું સિંગડું લઈ લે. જા, કૂતરાને બોલાવી લાવ એટલે તે મને ડરાવશે. કાગડાભાઈ તો ફરી ઉડી અને કૂતરાભાઈ જોડે જાય છે અને કૂતરાભાઈને કહે, કુત્તા 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 દેવા, આંગળ આવ્યા કાગ દેવા, ડરાવી હરણા લઉં સિંગલડી, ખોદું માટુડી આપું કુંભારને, ઘડે ગડુલો સિંચું પાણીડા, ધોવું ચાંચુડી, ખાવું કોટિંબો બડુક બડુક લાગે. ભાઈ, હું ખૂબ ભૂખ્યો છું.
માટે ગાયનું દૂધ લઈ આવ અને મને આપ, પછી હું હરણને ડરાવવા ચાલુ. કાગડો તો ફરી ઉડ્યો અને જાય છે ગાય પાસે અને ગાયને કહે છે, ગૌરી 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 દેવા, આંગળ આવ્યા કાગ દેવા, આલો દૂધલડા તો હું ખાઉં કોટીંબો, બડુક બડુક લાગે. ગાય કહે, હું ખૂબ ભૂખી છું, પહેલા મને ઘાસ તો ખવડાવ, પછી તું મારું દૂધ લઈ જા. કાગડો તો ફરી ઉડ્યો ઘાસ લેવા અને જાય છે સીમમાં અને ફરી સીમમાં જઈ અને બોલે છે કે સીમ 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 દેવા, આંગળ આવ્યા કાગ દેવા, આલો ઘાસલડા આપું ગૌરીને, ખાવું કોટીંબો, બડુક બડુક લાગે. સીમ કહે, ભાઈ, લુહાર જોડે જા અને ત્યાંથી દાંતરું લઈ આવ અને મારું ઘાસ કાપી અને લઈ જા, તને કોણ ના પાડે છે? તો કાગડો ફરી ગયો લુહાર પાસે અને હવે તો કાગડો ખૂબ થાકી ગયો છે અને ત્યાં લુહારને જઈને કહે છે, લુહાર 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 દેવા, આંગળ આવ્યા કાગ દેવા, આલો દાંતરડા વાઢું ખાવ કોટીંબો, બડુક બડુક લાગે. લુહાર કહે, હા લ્યો, આ સરસ મજાનું દાંતરડું લઈ જાઓ. તો કાગડાભાઈ તો ઉડ્યા, આનંદમાં ઉડતા ઉડતા જાય છે સીમમાં અને સીમમાં ખડખડ ખડખડ ઘાસ કાપે છે અને ગાય જોડે લઈ જાય છે. ગાયને ખવડાવે છે એટલે ગાય એને દૂધ આપે છે. દૂધ લઈ અને ઉડે છે, આપે છે કૂતરાભાઈને અને કૂતરો તો ખુશ થઈ જાય છે અને દોડે છે હરણાને ડરાવવા માટે, એને ડરાવે છે. એટલે હરણ છે એ પોતાનું શીંગડું કાગડાભાઈને આપે છે. કાગડાભાઈ ફરી શીંગડું લઈ અને જાય છે ટીંબા જોડે અને ટીંબા જોડે જઈ અને માટી ખોદી લાવે છે અને માટી ખોદી અને આપે છે કુંભારને. કુંભાર એને સરસ મજાનો ઘડો ઘડી આપે છે અને જાય છે કૂવા જોડે. કૂવામાંથી પાણી કાઢી અને ચાંચ ધોઈ અને જાય છે કોટીંબા જોડે અને કોટીંબો ખાય છે અને ખાઈ પી અને મોજ કરે છે. વાસણ બનાવવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં તમને એક પ્રશ્ન કરીશ કે તમારા ઘરમાં માટીના વાસણો છે તો કયા કયા? આ પ્રશ્નનો જવાબ શોધવા ઘરમાં કદાચ તમને ટોર્ચ લઈને નીકળવું પડે એવી સ્થિતિ છે, કારણ કે આપણે પ્લાસ્ટિક, સ્ટીલ, એલ્યુમિનિયમ જેવા વાસણોથી એટલા બધા ઘેરાયેલા છીએ ને કે આ પ્રશ્નનો જવાબ શોધતા માંડ તમને 1-2 વસ્તુ મળશે. પણ વાંધો નહીં, આ વિડીયો જોયા પછી તમને મારા આ પ્રશ્નનો જવાબ પણ મળી જશે. તો ચાલો આપણે કુંભારના ગામે જઈએ અને ત્યાં જઈ અને તેની સંપૂર્ણ માહિતી મેળવી. તો ચાલો શરૂ કરીએ. કાગડો છે એ કોટીંબો લેવા જાય છે, બરાબર? અને કોટીંબો છે કોના જોડે મોકલે છે? કુંભાર જોડે. અને કુંભાર ક્યાં મોકલે છે? ટીંબા જોડે મોકલે છે ને. ટીંબા જોડે શા માટે મોકલે છે તમને ખબર છે? તો તમે જેના ઉપર બેઠા છો ને એ માટીનો ઢગલો છે. વાસણ બનાવવાની માટી ક્યાંથી આવે? તો ટીંબામાંથી. તો ટીંબામાંથી ખોદીને લાવવી પડે. તો આ ત્યાંથી માટી છે એ ખોદી અને ત્યાંથી લઈ આવ્યા. આવા ટીંબા અથવા માટીના ઢગલા સામાન્ય રીતે જ્યાં દરિયાનો ખારું પાણી અને ગામની નદીનો મીઠું પાણી જ્યાં ભેગું થાય છે ત્યાં આવી વાસણ બનાવવાની માટીની રચના થાય છે. ત્યાંથી લઈ આવી અને તેને કાં તો ધોકા વડે અથવા હવે ટેકનોલોજીનો સમય આવી ગયો છે તો તેને મોટર વડે પણ રેતી છે એ ઝીણી કરવામાં આવે છે.
આપ આ મશીનમાં જોઈ શકો છો કે આ મોટર લાગેલી છે. હવે આપણને બતાવશે કે એની અંદર કઈ રીતે માટી નાખવામાં આવે છે અને ત્યારબાદ ઝીણી થયેલી માટી અહીંથી નીકળે છે અને કાઢેલી માટીને અહીં ક્યારા બનાવવા માટે લઈ આવવામાં આવે છે અને તેને પીસેલી માટીને કઈ રીતે એની અંદર માલ મટીરિયલ મિક્સ કરે છે એ આપણે જોશું. સૌપ્રથમ ક્યારા બનાવી તેમાં પાણી ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ તેને હાથ વડે એને મિક્સ કરવામાં આવે છે. મિક્સ થયા બાદ તેમાંથી વ્યવસ્થિત પિંડ તૈયાર કરવામાં આવે છે. આમાંથી છે ને આવી રીતે માટી વ્યવસ્થિત તૈયાર કરશે. આવું રીતે બનાવશે. હવે આ માટીને ચાક ઉપર રાખશે. હવે આપણે શું જોશું? ચાકડો જોશું, ચાક કહેવાય ને, બરાબર? ચાક જોશું અને કઈ રીતે બનાવે છે એ જોશું, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ લાકડી વડે ચાલતો ચાક એટલે કે ચાકડો છે. હવે ત્યારબાદ તમને એક અવાજ સંભળાવીશ. એ અવાજ સાંભળી અને કહેજો કે આ શેનો અવાજ છે. હા, તમે જે વિચારી રહ્યા છો એ સાચું જ છે. એ મોટર વડે ચાલી રહ્યું છે. સમય અને શક્તિનો બચાવ કરવા કુંભાર લોકોએ પણ ટેકનોલોજીનો સહારો લીધો છે અને આ પ્રકારે સરસ મજાના વાસણો તૈયાર કરે છે. જુઓ, હવે વાસણ કે અલગ અલગ પ્રકારની સુંદર મજાની કૃતિઓ કઈ રીતે તૈયાર કરે છે આપણે નજીકથી જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ તો માટીની મજા લીધી, પણ હવે તમે પણ આવો કટોરો અને આ પ્રકારનો ગ્લાસ બનાવી અને માટીની મજા જરૂર લેજો. પણ સાથે સાથે મને એક પ્રશ્ન થાય છે કે શું તમે આ તૈયાર કરેલા વાસણમાં પાણી રહેશે ખરો? તો એનો જવાબ છે ના. કારણ કે આપણે જે જોયા વાસણો એ તૈયાર થયેલા વાસણોને સૂકવવામાં આવે છે અને ત્યારબાદ એને આ ભઠ્ઠી તમે જોઈ રહ્યા છો એ ભઠ્ઠીમાં એ વાસણને એક એક કરી અને એની અંદર વ્યવસ્થિત આ રીતે ગોઠવવામાં આવશે. ગોઠવ્યા બાદ એકદમ ગોઠવાઈ જાય એટલે આખી ભઠ્ઠીને એને પેક કરવામાં આવશે અને પેક કરી અને નીચે તમે જુઓ છો એ પ્રમાણે બળતણ નાખી અને એને સળગાવવામાં આવશે. એ એકદમ ભઠ્ઠી સળગ્યા બાદ બુજાઈ જાય એટલે એની અંદર વાસણો બધા બહાર કાઢી લેવામાં આવે છે. બહાર કાઢી અને એની અંદર સરસ મજાના આ રીતે કલર પૂરવામાં આવે છે. કલરમાં પણ તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની કુદરતી ભાત એની અંદર દોરવામાં આવે છે. અને એ સિવાય કયા કયા વાસણો બને છે એ પણ સાથે જોઈ લો.